એ ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ। તો ભાઈ અત્યારે વાગ્યા છે રાત્રિના 6:30 ઉપર થઈ ગયા છે। 6:45 વાગવાની તૈયારી છે ને ભાઈ મેં અત્યારે હાલમાં છે આ મંદિરવાળી જગ્યા પર। આ જુઓ તમે જે તમને દેખાઈ રહેલું છે। તો ભાઈ વ્લોગ એટલો મોડો કેમ સ્ટાર્ટ કર્યો કે એમાં શું છે કે આજે અમે ગયેલા હતા ખારેલ હોસ્પિટલમાં। થોડીક છે ને હોસ્પિટલ એટલા માટે કે થોડીક મમ્મીને પ્રોબ્લેમ હતી તો એ બતાવવા માટે મમ્મીને લઈ ગયેલા હતા। પપ્પા મેં ને ભાઈ નહીં, પપ્પા મેં ને મમ્મી, સોરી પપ્પા મેં ને મમ્મી અમે 3 જણ ગયેલા। તો મને ખાંસી છે ને એટલા દિવસથી છે ને કે ભાઈ જતી જ નથી। કેટલો ઈલાજ કર્યો પણ ખાંસી બંધ જ નહીં થતી મળે। ગરમ પાણી પીવાનું ચાલુ કરવું પડે એટલે કદાચ એને લીધે મટી જાય તો મટી જાય। તો પપ્પાએ ભોજન ચાલુ કરી દીધું છે ને ટાંકીમાં પાણી નહીં હતું એટલે પછાડી ટાંકી છે ને એ ટાંકી ભરાવા મૂકી દીધી, મોટર ચાલુ કરી દીધેલી છે। ને બીજી વસ્તુ કે આજે અમે ગયેલા હતા છે ને સવારના 10:30 વાગ્યાને ઘરેથી નીકળી ગયેલા ને ત્યાં લગભગ છે ને 12 વાગે જેમ પહોંચ્યા। 12 વાગે પહોંચ્યા એટલે કેસ નીકળ્યા ને આમ તેમ કરતાં બધું બતાવતા ને આ તે બધું કરતા છે ને અમને લગભગ કેટલા વાગી ગયા 4:30 તો અમને હોસ્પિટલમાં જ થઈ ગયેલા હતા। ને પછી ત્યાંથી નીકળ્યા તો ત્યાંથી કીધું રિપોર્ટમાં કીધું કે ભાઈ સોનોગ્રાફી કરાવવું પડે, આમ કરવું પડે, તેમ કરવું પડે। એટલે પછી હવે ટાઈમ ઘટી પડ્યો એટલે પછી કાલે પાછું સવારે જવું પડે અમારે ચીખલી સોનોગ્રાફી કરીને પછી ડાયરેક્ટ ખારેલ હોસ્પિટલમાં બતાવવું પડે। તો એટલું બધું કોઈ પ્રોબ્લેમ નહીં મળે, ખાલી થોડુંક છે એટલે એ થોડુંક સિક્રેટ જ રાખું, આવી જશે એટલે જોઈ લઈએ। સોનોગ્રાફીથી ખબર પડી જાય કે તકલીફ શું છે। પણ બીજી વસ્તુ કે ભગવાનની કૃપા છે, દયા છે, આપણે ખોટું કરીએ નહીં એ આપણને ખબર છે કે ખોટું નહીં કરીએ। વિચારધારણા બી સારી છે એટલે ઉપરવાળું બધું જોતું હોય એટલે થોડી ઘણી પ્રોબ્લેમ તો આવ્યા કરે। માણસના જીવનમાં તકલીફ નહીં રહેવાનું તો શું રહેવાનું, ખુશીઓનો જ ભંડારો થોડો રહેવાનો, બરાબર ને? એટલે એ બધું બી ધ્યાન રાખવું પડે। તો ભાઈ આખો દિવસનો અમે બધા ભૂખા જ છે, પપ્પા, મેં ને મમ્મી 3 હવે કંઈ ખાધું નથી, ખાલી ચાય પીધેલી છે ને ચાય પર જ અમે દિવસ કાઢ્યો આજે। પણ એટલું બધું કંઈ એ નહીં ફીલ થયું કે ભૂખ લાગી, ભૂખ ફીલ જ નહીં થઈ કેમ કે ઉપવાસ કરીએ બધા એટલે એ બધું ચાલી રહી। ને ચાય પીધી, ચાય મતલબ 2-3 વાર થઈ ગઈ ચાય, કેમ કે કંટાળો આવ્યો આખો દિવસ બેસીને એમ કંટાળી ગયા એટલે ચાય વધારે થઈ ગઈ। હવે કાલે જોઈએ કાલે શું થાય, કાલે પાછું જવું પડે અમારે। મેં અત્યારે હાલમાં ગાડી છે ને એ પાર્ક કરેલી છે, કદાચ લાઇટ દેખાઈ ગયો। અત્યારે હું આ બધું ક્લીન થઈ ગયું ને એટલે બહુ વ્યવસ્થિત લાગે અહીંયા ને જગ્યા બી એકદમ સાફ સુથરી મસ્ત। એટલે અહીંયા કંઈ બી એમ આપણે આવીને બેસી રહીએ ને તો બી કંઈ તકલીફ નહીં એમ। લાઇટ બધી ચાલુ છે, લાઇટની સુવિધા બી થઈ ગયેલી છે એટલે બધી ચાલુ, એટલે આપણને એકલા આવવાનો બી બીક લાગે નહીં। બાકી તો એમ અંધારું હોય ને તો આવવાનો થોડો ડર લાગે। મેં વિચારેલું હતું કે છે ને વ્લોગ સવારથી સ્ટાર્ટ કરી દે પણ ટાઈમ જ નહીં મળ્યો ને એવી જગ્યા પર કે હોસ્પિટલમાં બહુ આપણને આઈડિયા નહીં મળે કે ત્યાં વ્લોગ શૂટ કરીએ કે નહીં કરીએ। આખો દિવસ હોસ્પિટલમાં જ નીકળી ગયો તો વ્લોગ કઈ રીતે શૂટ કરીએ એમ કરીને મેં આજે વ્લોગ જ સ્ટાર્ટ નહીં કર્યો। પછી જોઈએ ટાઈમ મળે તો કરી દે એમ કરીને, પણ પછી મને ટાઈમ જ નહીં મળ્યો તો ટાઈમ મળ્યો અત્યારે સ્ટાર્ટ કર્યો। હવે કેટલા મિનિટનો બનવાનો છે એ મને બી નથી ખબર, જોઈએ થોડો ઘણો લાંબુ બનાવવાની કોશિશ કરીએ પણ 8-9-10 મિનિટ ઇનાફ થઈ જાય એટલે પછી કંટાળો બી નહીં આવે, કેમ કે આપણો વ્લોગ એટલો બધો ચાલતો બી નહીં મળે હાલમાં। પણ એ બધાની તમારી કૃપા, તમારા આશીર્વાદને લીધે આપણે આગળ વધવું, બીજું કંઈ નહીં, જે છે તે તમે જ છે, બીજું કંઈ નહીં મળે ને ભગવાનની દયા। તો અહીંયા મેં છે ને હાથ પગ ધોવા નળ ચાલુ કર્યો પણ પાણી આવતું નહીં મળે તો કદાચ ત્યાં કોક બને છે, ત્યાં ચાલુ કરી આવીએ પહેલાં આપણે। અંધારું છે એટલે ફ્લેશ ચાલુ કરેલી છે આપણે। એક માહોલ હતો કે જ્યારે આપણે અહીંયા પ્રોગ્રામ ચાલતો હતો ને અહીંયા તો આ જગ્યા પર વાસણ ધોવાનું કાર્યક્રમ હતું। આ થંભો છે અહીંયા ને એ પાઇપ લાઈન હતી બધું, પણ અત્યારે હાલ જેવું હતું તેવું નથી ને આ આપણે કોક ચાલુ કરી દઈએ અહીંયા ચાલુ, એટલે હવે પાણી ત્યાં આવશે। આ જો ચાલુ
તો આજુ છે ને આ બધી ભગવા કલરની ઝંડી અહીંયા જ છે, હાર બી અહીં જ છે. થોડા દિવસમાં એને આપણે ઉતારી દઈશું. ફોનમાં ચાર્જ નહીં મળે એટલે છે ને ફ્લેશ નહીં પડતી છે. ના જો આપણી ગાડી સંભળાય ને અહીંયા જેવી ગાડી પાર્ક કરી તેવી આ નજીક જ આવી જાય એમ કે એ પણ વેઇટ કરે આપણું. બોલો ને આ મિક્સર જે ખરું ને આવ્યું આ મિક્સર ઘણા દિવસથી ત્યાં પડી રહેલું હતું એટલે અહીંયા લાવાતું નહીં હતું. તો ભાઈ એને છે ને સાફ સફાઈ કરીને આપી દઈએ જેનું છે એને. તો એને અહીંયા હાલમાં મૂકી દઈએ આપણે અહીંયા. આને સાફ સફાઈ કરવું પડે પછી એને પહોંચાડી દેવું એને એની જગ્યા પર. ને ભાઈ આ ટોમી જે ખરો ને ફ્લેશ ચાલતી નહીં મળે એટલે ભાઈ વ્યવસ્થિત નહીં દેખાય. પણ આ જે ટોમી ખરો ને ટોમી આજે એકદમ શાંત છે, ખાધેલું બી નહીં મળે. એ અહીંયા ખમણ જે ખરું ને ખમણ ખાધેલું બી નહીં મળે. આ ફોનથી છે ને ફ્લેશ પાડતો છે, ખાધેલું બી નહીં મળે. અને આ જો ખમણ આમનું આમ જ છે. આ લોકોને બધાને છે ને નાટક જ બહુ થઈ જાય. તમારે ખીજવાનું કામ હું ટોમી અને એક આ તો મારી બાજુ જોતો જ નહીં મળે. મોડું કેવું છે એનું જો નહીં, ફેસ જોવો નહીં કેવું કરી રહેલો છે. તો એકદમ ખીજવાયેલો જેમ આ જોવો નહીં. આ ને કાલનો ફેસ જોજો સવારનો, અત્યારેનો જો નહીં આ ફરી ગયો. જોયો કે પશુ પક્ષી છે પણ ખબર નહીં આ લોકોમાં સ્મૃતિ કેવી કેવી જાગે તે નહીં ખબર પડે. આ બાજુ જો નહીં જોવાનો હે હેપી નહીં જોવાનો. તો અમે કામને સારું ગયેલા કંઈ કે તમારે સારું બધું. સોરી ચાલ.